પ્રતિવર્ષ વ્રજવાસી ઇન્દ્રનો યજ્ઞ કરતા. યાદ આવ્યું નંદ બાબાને કે અરે વર્ષ પૂરું થવા આવ્યું છે ને હજી સુધી આપણે યજ્ઞ કર્યો નથી. બધા જ વ્રજવાસીઓને ભેગા કર્યા. નંદાલયના ચોકમાં જ્યારે વ્રજવાસીઓ ભેગા થયા ને ત્યારે નંદ બાબાએ કહ્યું કે વ્રજવાસીઓ, પ્રતિ વર્ષ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. ઇન્દ્ર વર્ષાના દેવ છે, એને પ્રસન્ન કરવા માટે આ યજ્ઞ કરીએ છીએ અને વર્ષ પૂરું થવા આવ્યું હજી સુધી આપણે યજ્ઞ કર્યો નથી. જાઓ બધા જ પોતાના ઘરે જઈને ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરો. કાલે જ આપણે ઇન્દ્ર યાગ કરીએ. અને જ્યારે આવી ઘોષણા નંદ બાબાથી થઈ, બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા. એટલામાં પ્રભુ આવ્યા નિકટ નંદ બાબાને અને કહેવા લાગ્યા, બાબા ये इंद्र कौन है? આ इंद्र कौन છે? अरे लालन, तुम इंद्र को नहीं जानो? इंद्र तो वर्षा के देव हैं, हम गोपालक हैं. वर्षा करे इंद्र, घास उगे, हमारी गायें चरे, दूध दे और हमारो निर्वाह चले. हमारो चलाए वारो ये इंद्र है. तब ये कृपालु परमात्मा कर्मनी વાત કરવા લાગ્યા. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. અરે પિતાજી, કર્મથી બધું થાય છે. આ ઇન્દ્ર કોઈ કરનારો નથી. જો પ્રગટ દેવ કોઈ હોય બ્રજમાં તો આ ગિરિરાજ બાબા છે. યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન યાગ કરો, ઇન્દ્ર યાગ નહીં. અરે આ ગોવર્ધન યાગ કેમ કરો અમે તો જાણતા નથી. પ્રભુ કે હું તમને બતાવીશ. સમગ્ર વ્રજવાસીઓને કહી દીધા, જે જે દહીં દૂધની મટકી હોય સાથે લઈ લો, જે જે સામગ્રીઓ હોય બધી જ સાથે લઈ લો. અને બીજા દિવસે પ્રભુ બડે નંદ કો વાગે દે ગિરધર, શ્રી ગોવર્ધન પૂજન આવત. અને પ્રભુ બધા જ વ્રજવાસીઓને લઈ અને ગિરિરાજજીનું પૂજન કરવા ચાલ્યા છે. ગંગામાંથી જલ મંગાવ્યું છે, દોરી ગાયનું દૂધ લીધું છે, આવ્યા છે ગિરિરાજજીના મુખારવિંદની સન્મુખ. પ્રભુ બતાવવા લાગ્યા, સૌથી પહેલા માનસી ગંગાના જલથી સ્નાન કરાવો. અને માનસી ગંગામાંથી ઘડાના ઘડા ભરી ભરી સ્નાન કરાવ્યા છે મુખારવિંદને. દોરી ગાયનું દૂધ મંગાવ્યું. અને હવે તો વ્રજવાસીઓને કહ્યું, જેની પાસે જે દૂધ દહીં આદિ હોય બધા જ ગિરિરાજ બાબાનો અભિષેક કરાવો. ગોવર્ધન પૂજા થઈ રહી છે. અંગવસ્ત્ર કરાવ્યા, ધોતી ઉપરણા ધર્યા છે. અને હવે કહ્યું, જે કાંઈ પણ સામગ્રી હોય બધું ગિરિરાજજીને સમર્પિત કર્યું. પ્રભુએ કહ્યું હતું વ્રજવાસીઓને, કરે ઇન્દ્રનો યજ્ઞ કરશો તો અગ્નિમાં હોમવું પડશે ને અગ્નિ દ્વારા જશે. આ ગોવર્ધન યજ્ઞ કરશો તો આ ગોવર્ધન દેવતા તમારી સામે, તમારા આંખની આગળ પોતે છાપ ઉપાડીને મુખમાં પધરાવશે. પરિક્રમા કરી છે, ભોગ આવી રહ્યા છે, ટેરો ખુલ્યો ને જુએ તો બધી સામગ્રી એમને એમ. વ્રજવાસીઓ કહેવે લગે, અરે લાलन, तूने तो कही थी ये प्रकट होके आरोगे को, सब सामग्री योई के योई पड़ी है. प्रभु ने कही अभी आरोगे को, मैं विनती तो कर लूं. प्रभु આવ્યા નિકટ, બે હાથ જોડીને કહ્યું, હરે ગિરિરાજ બાબા, આ વ્રજવાસીઓની સામગ્રી પ્રેમથી ધરી છે, આ પ્રેમ પૂર્વક આરોગો. અને શૈલોસ્મી કહીને 1000 હાથવાળા ગિરિરાજજી થયા. એક એક છાપ ઉપાડીને મુખમાં પધરાવવા લાગ્યા. देखो री हरि भोजन खा. व्रजवासी कहने लगे, अरे देखो देखो हरि भोजन खा. परमात्मा खुद आरोग रहे हैं. અને વ્રજવાસીઓને એમ થયું કે આ તો અમારા માટે કંઈ બચવા નહીં દે. એક એક કુલ્લડ ઉચકીને ભાગ્યા. અરે ગિરિરાજ બાબાએ હાથ લાંબો કર્યો, મને ધરી છે તો હું આરોગી. કુલ્લડ પકડ્યો અને મુખમાં ઉડેડ્યો. એક એક છાપ પકડે અને મુખમાં પધરાવતા જાય. બધા ભેગા મળ્યા ને બધા જ વ્રજવાસી કહેવા લાગ્યા, આ બધું આરોગે તો બધું બરાબર, પણ લાલન, આનું મુખારવિંદ તો બિલકુલ તારા જેવું છે. પ્રભુ કે ये मेरो ही स्वरूप है. देखो प्रभु भोजन आरोग. અને આમ એવી કૃપા વ્રજવાસીઓ પર કરી. પણ સમાચાર જ્યાં ઇન્દ્રને મળ્યા, કોપાયમાન થયા. ઇન્દ્ર સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે પ્રલય કાળમાં વર્ષા કરતા હોય, જાઓ ડૂબો દો વ્રજ. અને કાળા કાળા વાદળો આકાશમાં ઘેરાવા લાગ્યા. જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો, વીજળીઓ ચમકવા લાગી. ગભરાયા વ્રજવાસીઓ, મોટી મોટી શિલા જેવી બૂંદો પડવા લાગી. ભાગતા ભાગતા આવ્યા પ્રભુના શરણે. રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો, અમે આપના શરણે છીએ. પ્રભુ કે શરણાગતનું રક્ષણ કરવા જ હું ભૂતલ પર આવ્યો છું.
આવ ગિરિરાજજીના શરણે જઈએ અને સ્વયં પ્રભુ ગિરિરાજજીના કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન नाथ की जय, બોલો ગોવર્ધન नाथ की जय। ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. એક ભુજાની કરિષ્ઠા પર ગિરિરાજજીને વામ ભુજાથી ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધું છે અને શંખથી સમગ્ર જળનું શોષણ કરવા લાગ્યા. જેટલી વર્ષા થઈ રહી છે એ બધું જલ શંખમાં આવી જાય અને બે ભુજાથી વેણુ પધરાવી અધર પર વેણુનો નાદ કર્યો. 7 દિવસ દેભાન ભૂલી ગયા બ્રજવાસીઓ અને 7 દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા કોઈને ખબર નહીં. અને આમ વામ ભુજા ઉપર ગિરિરાજજીને ધારણ કરેલા ઠાકોરજી એ જ આપણા શ્રીનાથજી બાબા. બોલો ગોવર્ધન नाथ की जय, જય જય લાલ ગોવર્ધન રાજ બાબા તો પ્રસન્ન થઈ રહ્યા છે, હરખાઈ રહ્યા છે. માનો ગોવર્ધન નૃત્ય કરે. ઠાકોરજીને ભાર નથી લાગતો. અહીંયા બધાને આશ્ચર્ય થયું, અરે આ તો એવા કોમળ કે વેણુ અધર પર પધરાવે તોય મસ્તક ઝૂકી જાય અને આ ગિરિરાજજીને આરામથી ધરે છે. આવું કેવું આશ્ચર્ય! પ્રભુ તો અતિ કોમળ છે. અરે ગિરિરાજ બાવાને ભાર નથી, ગિરિરાજ બાવાને તો આનંદ છે. આજે પ્રભુએ મને પોતાના શ્રેષ્ઠ પર લીધો છે. કારણ કે ગિરિરાજજીનું પ્રાગટ્ય શેમાંથી છે? અનેક પ્રકારની કથાઓ એનું દર્શન કરીશું આપણે, પણ સ્વામીજીના ચરણમાં નંદનું ચિહ્ન છે અને એમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે. માનો ઠાકોરજીએ 7 દિવસ એ નંગની વીંટી બનાવીને હાથમાં ધારણ કરી રાખી છે. ગિરિરાજજી પ્રસન્ન છે. બોલો ગોવર્ધન नाथ की जय। શ્રી ગોવર્ધન નાથજી એટલે શ્રીનાથજી. આપણે હજી નાનું કર્યું શ્રીજી. લોકોને ધીમે ધીમે જ્યારે વહાલ હોય ને ત્યારે બહુ લાંબુ બોલવું ન ગમે. આપણે બાળકોને પણ બકા બકા કરીને બોલાવે. એટલે એ જ બ્રજ ભાષામાં બાવા શબ્દ છે. વાલથી જે બોલાય, જે આપણે ગુજરાતીમાં બકા કહીએ, એ જ બ્રજ ભાષામાં બાવા કહેવાય. અરે બાવા, ત્યાંથી જ આપણે ત્યાં શ્રીજી બાવા શબ્દ આવે. તો એ જ શ્રી ગોવર્ધન નાથજી એનું જ થયું શ્રીજી બાવા. અમારા શ્રીજી છે. જગ તારણહાર ભવ તારણહાર ये ही हमारे श्रीनाथजी. એ જ અમારા શ્રીનાથજી. તો આમ શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવનામાં એક આ ગોવર્ધનનાથનું પણ આપનું સ્વરૂપની ભાવના છે કે આપે વામ ભુજા પર ગિરિરાજજીને ધારણ કર્યા છે. એવા કૃપાળુ આશ્રયના દાન કરનારા. કારણ કે ધારણ કરી 7 દિવસ ઠાકોરજીએ 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કરી અનન્યાશ્રય દાન કર્યું છે. એમ અમારા શ્રીનાથજી બાબા પણ તમને પોતાનો કરવાનો નક્કી કરશે ને તો બધેથી છોડાવીને પોતાની પાસે ખેંચે. એટલે નાનું બાળક હોય ને એને શેર કરવું ના હોય. જોજો આ બધું શેરિંગ એ મોટા થઈને હોય, બાળકનો સ્વભાવમાં ના હોય. નેચરલ બાળકના સ્વભાવમાં શેરિંગ ના હોય. એ બધા બહુ સમજદાર ને વડીલો ના થાય. બાકી નાના બાળકને કહો કે આ તારું છે, એકવાર હવે હું કોઈને નહીં આવે. એમ બ્રહ્મ સંબંધ સમયે તમે હાથમાં તુલસી દલ લઈ અને શ્રીનાથજીને કહ્યું કે હું તમારું છું, હું તમારો છું, તમારો છું. પછી એ તમને કોઈની જોડે શેર કરે, તમને કોઈની સાથે, તું તો મારો છે. હા, લૌકિક વ્યવહાર કરીએ બધું જ બરાબર, પણ શ્રીજી નો થયો. શ્રીજી એને પોતાનો કરીને રાખે છે. તો આમ આ ગોવર્ધન લીલા અને ગોવર્ધન નાથ આપ બન્યા છે. ગાયો અને ગિરિરાજજીનું મહત્વ વધાર્યું છે ઠાકોરજી. અને એટલે જ અમારા શ્રીનાથજી બાવાને ગાય અતિશય પ્રિય છે. ગાય બહુ પ્રિય છે. અને સ્વયં પ્રસંગોમાં આવે છે, મહાપ્રભુજી પાસે ગાય માંગી, મહાપ્રભુજી બિરાજ્યા હતા અને ઉપરથી શ્રીનાથજી બાબા પધાર્યા અને આજ્ઞા કરી કે ગાય લાય. અને મહાપ્રભુજીને યજ્ઞ કરવાની સોનાની પવિત્રી હતી, જેનાથી યજ્ઞ થાય, એ પવિત્ર થી શ્રીનાથજી બાબા વહેંચી અને શ્રીનાથજી બાબાને ગાય લાવી. એમ શ્રીજીને ગાય અતિ પ્રિય. આગળ પ્રસંગોમાં આવશે, ભવાનીપુરની એ ગોપની ગાય શ્રીનાથજીના વાર્તા પ્રસંગોમાં આવે છે
ખોવાઈ ગઈ ને છેક રાત પડવા આવી, બધાને ચિંતા થઈ ગઈ કે અરે મારી ગાય કોઈ સિંહ મારી તો નહીં નાખે, કોઈ વાઘ મારી તો નહીં નાખે. અને રાતના સમયમાં ખોવાયેલી ગાય અને એમાં સામે આવ્યો વાઘ. એને તો વિનંતી કરી, હે શ્રીનાથજી બાબા મારા ગાયની રક્ષા કરજો. અને એવો પ્રસંગ શ્રીનાથજી ચરિત્રમાં આવે છે કે એ સમયે શ્રીનાથજી પોતાનો હાથ લાંબો કર્યો અને સામે વાઘ મારવા જતો તો એ પહેલા ગાયનું કાન પકડી અને ખેંચતા 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 એને પેલા ગોપની ગૌશાળામાં લાવીને રાખી દીધી. સવારે કુંભનદાસ આવ્યા ત્યારે શ્રીનાથજી બાબા કહેવા લાગ્યા, કુંભન आज मेरा हाथ बड़ो दुखे है. तो बाबा आपको हाथ क्यों दुख रहा है? तो कल ऐसी गाय और शेर मारवे जा रहे हो तो, और मैंने वहां की कान पकड़ के रोको गौशाला में छोड़ दिया. अरे बाबा इतना श्रम आपने करे, लाओ मैं आपको हाथ दबा दूं. એવા પ્રસંગ ચરિત્રમાં આવે છે. આવા તો અનેક શ્રીનાથજીના તો અનેકવિધ પ્રસંગો આપણે 5 દિવસ આ જ કરવાનું. પ્રભુની આ અનેકવિધ રસાત્મક ભાવાત્મક આનંદાત્મક લીલાઓનું અવગાહન કરતા કરતા શ્રીજી મય થઈ જવાનું. અમારા શ્રીનાથજી બાબા છે ને, હોરી ખેલના દિવસોમાં તમે આમ ખેલાવા જાઓ ને, તમે કેટલું બચાવીને કરો ને પણ તમારા ઉપર રંગ લાગે લાગે ને લાગે. આ નિશ્ચિત વાત છે. હવે ઘરમાં જેમ આપણે ઠાકોર ખેલા, આપણે એમ થાય કે ના બહુ સારા કપડાં પહેર્યા છે, ના પહેરીને બહાર જવાનું છે હમણાં, અને આવું રંગવાળું એટલે બહુ સાચવીને કરવા જઈએ ને તો કમથી કમ બાય તો પેલી થઈ જ જાય. તો આવા શ્રીનાથજી બાબા અને એમના ધામમાં આ 5 દિવસ એમના ગુણગાન કરવાના છે. તો આવી સ્વરૂપની ભાવના જે આપણે ચર્ચા કરી રહ્યા છે, તો શ્રીનાથજીનું આ ગોવર્ધનનાથજીના સ્વરૂપની પણ ભાવના છે. અને એટલા માટે જ આપણા પુષ્ટિ માર્ગમાં ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના, આ ત્રણેય ભાવનાનું મહત્વ છે. સ્વરૂપ ભાવના તમારા માથે બિરાજતું સ્વરૂપ, યા તમારું સેવ્ય સ્વરૂપ, યા જે હવેલીમાં દર્શન કરવા જાઓ એ સ્વરૂપની ભાવના શું છે, પછી એની લીલાની ભાવના શું છે, અને પછી એમના માટે કરાતી ભાવની ભાવના શું. આ ત્રણેય બહુ મહત્વનું છે અને એટલા માટે એનું જ્ઞાન વૈષ્ણવને હોવું જોઈએ. તો આવા શ્રીનાથજીના અનેકવિધ સ્વરૂપોની ચર્ચા આપણે 5 દિવસ કરતા રહીશું. અનેક પ્રકારથી ચર્ચાઓ કરવામાં આવી છે. શ્રીનાથજીના ચરિત્ર પર જ્યારે અવગાહન કરવા માટે એકત્રિત થયા છે ત્યારે આ શ્રીજીનું સ્વરૂપ, આ અમારા શ્રીનાથજી વ્રજથી મેવાડ પધાર્યા, એની આખી કથા શ્રીનાથજી ચરિત્રમાં એમ કહેવાય છે કે આથી લગભગ 600 વર્ષ પૂર્વ, યા 550-600 જે બી વર્ષ થયા છે, શ્રી ગોકુલનાથજી ગોકુલેશ પ્રભુના મુખથી શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ દિવ્ય ચરિત્રનું શ્રવણ કર્યું. શ્રીનાથજીની આ પ્રાગટ્ય કથાનું શ્રવણ કર્યું. અને આ શ્રવણ કર્યું ત્યારે હરિરાય મહાપ્રભુજીને એમ થયું કે આ ગાથાનું સંકલન કરવું જોઈએ. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ ગાથા શ્રીનાથજી ચરિત્ર યા પ્રાગટ્યવાર, શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તા રૂપે કેટલીક કથાઓને સંકલિત કરી, ગ્રંથ રૂપે પરિણમિત કરી છે. જેસલમેરથી લખવાનો પ્રારંભ કર્યો તો છે ખિમનોરમાં એ કથાને વિરામ યા એ ગ્રંથનો વિરામ કર્યો છે. એવી હરિરાયજીની આ દેન છે. શ્રી હરિરાય મહાપ્રભુજીની તો કૃપા જ, અને પુષ્ટિ માર્ગ પર તો એમની જે કૃપા પુષ્ટિજીવો પર થઈ છે. શ્રી વિઠ્ઠલનાથજીને જે લાલ લડાવ્યા છે શ્રી હરિરાય મહાપ્રભુજી, એની વિશે હું તો જ્યારે જ્યારે કોઈ સ્વરૂપના દર્શન કરું તો જેના માથે બિરાજતું એનું સ્મરણ આપણે થઈ જાય. એ કેવા સ્વરૂપને લાલ લડાવે. સ્વયં શ્રીનાથજીની સેવામાં કોઈ વિક્ષેપ ના આવે, કોઈ પ્રતિબંધ ના આવે, કોઈ શ્રીનાથજીને શ્રમ ન પડી જાય. એટલા માટે શ્રીનાથજી મેવાડ પધાર્યા એના પહેલા સ્વયં હરિરાયજી અહીંયા આવીને નિવાસ કર્યા. પોતે પહેલા પધારી ગયા. આપ તો ત્રિકાળ જ્ઞાની હતા. અને ખિમનોર બી બિરાજતા તો બધા વાહનો તૈયાર રાખતા. એમ કહેવાય છે કે અશ્વગાડી હોય, બેલગાડી હોય, ઘોડો હોય, પાલકી હોય, પેદલ સવાર હોય, આ બધા ઉભા રહે મંદિરમાં. કારણ શ્રીનાથજીને અહીંયા કોઈ પણ શ્રમ પડે યા સેવામાં કોઈ ચૂક થાય તો શ્રીનાથજી બાબા હરિરાયજીને આજ્ઞા કરે. અને તુરંત હરિરાય મહાપ્રભુજી કોઈને મોકલતા, સંદેશો પહોંચાડતા. અને એ સમયના વિરાજમાન તિલકા ત્યાં સેવામાં સાવધાન હતા. અને એકવાર એવું થયું
એવા પ્રસંગોમાં આવે છે કે અનવસરમાં પેંડો બિછાવવાનો રહી ગયો અને શ્રીનાથજી બાબાએ જણાવ્યું, તુરંત હરિરાયજી પધાર્યા અને સમાચાર આપ્યા. એવા અનેકવિધ પ્રસંગો શ્રીનાથજી સાથે શ્રી હરિરાય મહાપ્રભુજીના, કારણ કે હરિરાય મહાપ્રભુજીની ઉત્તર અવસ્થા અને એ સમયે અહીંયા શ્રીનાથજી બાબા પધાર્યા છે. તો કે વ્રજથી અહીંયા પધાર્યા. અનેક અનેક કથાઓ, અનેક વર્ષોની ગાથાઓ એમાં સંકલિત છે. શ્રીનાથજીના પ્રાગટ્યની ગાથાનું જો દર્શન કરીએ, સારસ્વત કલ્પ એથી પૂર્વ ગોલોક ધામની કથામાં જવું પડે. ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડમાં ગોલોક ધામની આ દિવ્ય લીલાનું વર્ણન છે. ગર્ગજી જે ભગવાનના પુરોહિત હતા, જેમણે પ્રભુનું નામકરણ કર્યું, ભાગવતજીમાં જે કથા આવે છે, એમણે ગર્ગ સંહિતા લખી છે. અને આ વ્રજમાં યમુનાજી, ગિરિરાજજી, આ વ્રજમંડલ, એમાં થયેલી પ્રભુની અનેકવિધ લીલાઓ, એનું વર્ણન ગર્ગ સંહિતામાં છે. મને તો વૈષ્ણવે એકવાર ગર્ગ સંહિતા જરૂર વાંચી. સુંદર છે, સુંદર પ્રસંગો છે. યમુનાજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં કઈ રીતે થયું, ગિરિરાજજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એનું બધું જ વર્ણન ગર્ગ સંહિતામાં છે. તો શ્રીનાથજીના પ્રાગટ્યની ગાથા ગાતા પહેલા ગિરિરાજજીના પ્રાગટ્યની ગાથા ગાવી પડે, જેમાંથી શ્રીજીનું પ્રાગટ્ય થયું. બહુલાશ્વ રાજા, અને ત્યાં ચર્ચા થઈ છે. કથા કહેતા ત્યાં કહેવામાં આવ્યું ગિરિરાજ ખંડમાં કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી નિકુંજમાં વિહાર કરી રહ્યા હતા. અને વિહાર કરતા કરતા સ્વામીજીએ સહજ મનમાં મનોરથ કર્યો. અને મનોરથ કરતા પ્રભુને કહ્યું કે નાથ, આ સુંદર લીલા સ્થળી છે, અનેક ગોપીજનો કુંજ નિકુંજો છે, પણ હજી પણ મને કઈ કમી લાગે છે. પ્રભુ, કઈ કોઈક એવું સ્થાન નિર્મિત કરો કે જ્યાં સુંદર સુંદર કંદરાઓ હોય, સુંદર ઝરણાઓ વહેતા હોય, કંદમૂળો ઉગતા હોય, એવી ગહન સઘન કંદરાઓ હોય જ્યાં એકાંતિક વિહાર થઈ શકે. અને જ્યાં સ્વામીજીના મનમાં આવો મનોરથ થયો, એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, પ્રકાશમય, 100 યોજન ઉપર ગયો. અને ત્યારે ઠાકોરજી એના ઉપર હાથ રાખ્યો અને તેજ પુંજને રોક્યું. અને તેજ પુંજ પર્વત આકારે ગોલોક ધામમાં પ્રગટિત થયો. 100 શિખર એના હતા, એટલે ગોલોક ધામમાં એનું નામ પડ્યું શતશૃંગ. 100 શિખર. આ ગિરિરાજ બાબાનું પ્રાગટ્ય ગોલોક ધામમાં છે. કથા આગળ ચાલે છે. રાસ કરતા કરતા પ્રભુના મુખમાં ઉદાસી જોઈ. સ્વામીજીએ કહ્યું કે પ્રભુ, રાસમાં આપ ઉદાસ કેમ છો? ઠાકોરજીએ કહ્યું, મને લીલાથી જે વિખૂટા પડ્યા છે મારા જીવો, જે ભૂતલ પર ગયા છે, મને એમનો વિરહ થઈ રહ્યો છે. મને એમની યાદ આવી રહી છે. એ ફરી ક્યારે લીલામાં પ્રાપ્ત થશે? કોણ એમને લીલામાં લાવશે? એમના વગર મને રાસમાં આનંદ આવતો નથી. મારો રાસ એમના વગર અધૂરો છે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે હું પોતે ભૂતલ પર જાઉં અને ભૂતલમાં રહેલા જીવોને આ રાસનો આનંદ આપું, જે અખંડ રાસ લીલામાં ચાલે છે. અને પ્રભુએ જ્યાં જવાનો એક મનોરથ કર્યો, સ્વામીજીએ કહ્યું, આપ પધારો એના પહેલા આપનું પરિકર ભૂતલ પર પધારો. સ્વામીજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા. દેહ કારણ શ્રી યમને પ્રથમ आई, देह के जित जीव के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधा. શ્રી યમુનાજી પહેલા પધાર્યા, શ્રી ગિરિરાજ બાબા પધાર્યા. એટલે જ આપણે ત્યાં એમ કહેવાય, જે આપણું વ્રજમંડળ છે, આ વૃંદાવન, આ બધું પૃથ્વીનો ભાગ નથી. આ બધું પ્રગટ ગોલોક ધામમાંથી પૃથ્વી પર આવ્યું છે. અને ત્યાં સુધી એટલે કહ્યું, વરાહ પુરાણ આદિમાં
કે જ્યારે પ્રલય થઈ જાય અને આખી પૃથ્વીનો નાશ થાય ત્યારે પણ બ્રજમંડળ ડૂબતું નથી, કારણ કે પૃથ્વીનો ભાગ નથી. ગોલોક ધામથી પ્રભુ પ્રગટ આ બધા તત્વોને ભૂતલ પર લાવે છે. આ બધાના આધિદૈવિક સ્વરૂપો છે અને આખું એ બ્રજમંડળ ભૂતલ પર પધાર્યું છે, જેનું વર્ણન સ્વયં ગોપાલદાસે ત્યાં વલ્લભાખ્યાનમાં ગોલોક ધામમાં વર્ણન જે કર્યું એ સ્થળો ભૂતલ પર પ્રગટ રૂપે બધા જ પધાર્યા. ત્યાં સરિતા ચામીકર મણિગણ ઉભય બદ્ધ સોપાન કમલ કુમુદ નાના અતિ સુંદર મધુર કરે ત્યાં ગાન.